પત્રકારે જનતાનો અવાજ કહેવાય। સવારના ઉઠતાની સાથે છાપું વાંચીએ અને ટીવી જોઈએ ત્યારે ખબર પડે કે દેશભરમાં શું ઘટી રહ્યું છે। પત્રકારો જીવને જોખમમાં મૂકીને ઘણી વખત સાચા સમાચાર જનતાની સમક્ષ લાવતા હોય। પત્રકારને આમ જ નથી કહેતા કે તે લોકશાહીનો ચોથો સ્તંભ છે, ખરેખર તે સ્તંભ છે જ। એટલા માટે લોકો વિશ્વાસ પણ કરે છે અને એટલા માટે જ આ ન્યૂઝ ચેનલો ધમધોકાર ચાલે છે 24 કલાક। ઘણા એવા લોકો હોય છે જે આલોચના કરતા હોય છે ન્યૂઝ ચેનલની, ઘણા લોકો હોય છે તે આલોચના કરતા હોય છે મીડિયાની, પણ ખરેખર ઘણા બધા પત્રકારો એવા છે જે ખરેખરમાં સચ્ચાઈ શું છે, ખરેખરમાં હકીકત શું છે તેની પાછળ પડતા હોય છે અને પાછળ પડીને દરેક વખતે સાચું શું છે તે સામે લાવતા હોય છે। પણ હવે છેલ્લા 1 મહિનાથી જે ગુજરાતમાં ચાલી રહ્યું છે તે શરમ આવે તેવું છે। શા માટે આ પત્રકારોને દબાવવામાં આવે છે તે નથી ખબર પડતી। આ મહિનામાં જ 3 વખત પત્રકારો સાથે જે બદસલુકી કરવામાં આવી છે તે બદસલુકી ઉપર આજે વાત કરવી છે। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। સૌપ્રથમ જ્યારે ટીઆરપી અગ્નિકાંડ થયો તેવા જ સમયે એક રિપોર્ટરે જાબાઝીથી, મેં પહેલાં પણ કીધું હતું કે ખૂબ જ જાબાઝીથી તેને ટીઆરપી અગ્નિકાંડની ઓફિસ પર જઈને બારીમાંથી ચડીને તેને ઓફિસની અંદરની ફૂટેજ બતાવી હતી। ત્યાં બિયરની રેલમછેલ હતી તે બતાવી હતી। તે 1 માળ સુધી ચડીને ગયો, તેની પાછળ કેમેરામેન પણ ભાગ્યો હતો। તેના પછી તે જ ચેનલના બીજા એક રિપોર્ટર જે છે તે પહોંચ્યો હતો સાંસદના ઘરે। સાંસદે તેને બાપ સુધી ગાળ આપી, તેને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યો। કોઈ પ્રકારની કાર્યવાહી ત્યારે નથી થઈ। તેના પછીની વાત કરીએ ગોપીબેન ઘાંગરની। નિર્ભય ન્યૂઝ ચેનલના ગોપીબેન ઘાંગરને ગણેશ ગોંડલના કિસ્સામાં ખૂબ જ ધમકીભર્યા કોલ આવવા લાગ્યા। ગોપીબેનનો વાંક શું હતો? એના સાથે કહીએ તો પેલા પત્રકારનો શું વાંક હતો? તે તો જનતાની સમક્ષ સચ્ચાઈ બતાવવાની કોશિશ કરતા હતા। અમે પહેલાં પણ કહ્યું છે કે રાજકોટ અગ્નિકાંડમાં જે પણ પત્રકારોએ રોલ ભજવ્યો છે તે ખૂબ મહત્વનો છે। ગોપીબેન ઘાંગરનું કામ ખૂબ જ સરાહનીય છે, કારણ કે તે એકદમ નિડરતાપૂર્વક પોતાની ચેનલને અને પોતાની જનતાને ડેડિકેટેડ થઈને એ જ બતાવવાની કોશિશ કરે છે જે ખરેખર સચ્ચાઈ છે। પણ ગોપીબેન ઘાંગરને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા। ગણેશ ગોંડલના ત્યાંથી આટલા બધા કોલ આવવા, રાજનેતાઓના કોલ આવવા અને સચ્ચાઈ શું છે તેને છુપાવવી યા તો પછી તેને ઢાંકી દેવી યા તો તેને નહીં બતાવવી, આ ક્યાંનો ન્યાય છે? કાયદો અને વ્યવસ્થા માત્ર ચોપડે ચડેલી સારી લાગે કે કાયદો અને વ્યવસ્થા ખરેખર થતી હોય તે સારી લાગે? આમ તો ઘણા બધા ઓર્ડર પાસ થઈ ચૂક્યા છે અને આમ તો ઘણી બધી વખત એવું કહેવામાં આવ્યું છે કે પત્રકાર સાથે દુર્વ્યવહાર કરવા વાળાને 50,000નો જુર્માનો અને 3 વર્ષની કેદ થશે। પણ આ બે જીવતા જીવ દાખલા છે। આ બંનેમાં કોઈ જ કાર્યવાહી નથી થઈ। આ બંને જ એવા કિસ્સાઓ છે જ્યાં ઘડી પત્રકાર લજાઈને બેઠો અને તેની સમક્ષ હાહાકાર કરતા રાજનેતાઓ મસ્તીથી હજુ ચાલી રહ્યા છે। આજે પણ ગણેશ ગોંડલના વિરુદ્ધમાં જૂનાગઢમાં એક રેલી કાઢવામાં આવી છે, પણ આ તંત્ર જે છે, આ રાજનેતાઓ જે છે અને આ જે મોટા માથાઓ છે ને, આ જનતાની અવાજને નથી સાંભળતા। આ પત્રકારોની અવાજને દબાવી દે છે, એટલા માટે સાચું શું છે તે બહાર નથી આવતું। પણ આ ક્યાં સુધી ચાલશે એ ખબર નથી। આજે વડોદરાની વાત કરીએ। છેલ્લા કેટલાય દિવસથી નદીઓમાં યુવાનો ડૂબીને મરી રહ્યા છે। વેકેશન ચાલી રહ્યું છે, આજુબાજુમાં જે પણ ઠંડી જગ્યા છે જ્યાં નહાવા જઈ શકાય તેવી જગ્યાઓ છે ત્યાં લોકો નહાવા માટે જાય છે, પણ ખૂબ દુઃખજનક વાત છે કે તે લોકો ડૂબીને મરે છે કારણ કે ત્યાં પણ રેતી ખનનના માફિયાઓ જીવવા નથી દેતા કોઈને। છેલ્લા કેટલા સમયથી આ રેતી ખનનના માફિયાઓના ચાલી રહ્યા છે આડેધડ કાંડ। તે લોકો એ કામ કરે છે, તે લોકો રેતી ખોદીને નીકળી જાય છે ને તેના પછી જે નાહવા ગયા હોય છે તે ફસાઈને મરે છે। છેલ્લા 1 મહિનામાં 8 લોકો મરી ચૂક્યા છે ડૂબીને, પણ કોઈને જરાય સુદ્ધાય ખ્યાલ નથી। એટલે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? તંત્ર શું કરે છે? ડમ્પર આડેધડ રેતી ભરીને ચાલે છે વડોદરા શહેરમાં અને તેના પછી શું થાય છે? તેના પછી માત્ર એ થાય છે કે 200-500 રૂપિયા આપીને તેને સિગ્નલ પાર કરાવી આપવામાં આવે છે અને આ બધાએ છેલ્લા જ્યારે જવાબ માંગે છે ત્યારે પોલીસ ચૂપ થઈ જાય છે। આજે 2 રિપોર્ટર, જાબાઝ રિપોર્ટર છેલ્લા કેટલા સમયથી વિચારતા હતા કે રેતી ખનન ઉપર કંઈક તો બોલવું જોઈએ। આજે રિપોર્ટર અને પત્રકાર પહોંચે છે કોટના પહોંચીને રેતી ખનન જ્યાં થઈ રહ્યું છે ત્યાં જઈને વિડીયો બનાવવાની કોશિશ કરે છે। શું આખો મામલો છે તેને જનતાની સામે લાવવાની કોશિશ કરે છે। ત્યાં 20 થી 25 માફિયાઓ, રેતી ખનનના માફિયાઓના અસામાજિક તત્વો દ્વારા તેઓ પર જીવલેણ હુમલો કરવામાં આવે છે। પોલીસ તંત્ર, પ્રશાસન શું કરે છે આ વસ્તુ ઉપર? દર વખતે પત્રકારો ભોગ બને એવું ક્યાં સુધી ચાલશે? દર વખતે નાના પત્રકારો પોતાનો અવાજ ઉઠાવવા જાય છે અને તેના પછી અવાજને બંધ કરી દેવામાં આવે છે, તેને ચૂપ કરી દેવામાં આવે છે, તેને મારવામાં આવે છે।
શા માટે બંને પત્રકારો ઉપર જીવલેણ હુમલો થયો? બંને પત્રકારો અત્યારે ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે છે. પોલીસ પહોંચી છે, આપણે માનીએ છીએ કે પોલીસ પહોંચી છે, તેમનું કામ કરી રહી છે, પણ શું વિજિલન્સવાળા જ્યારે પહોંચ્યા હતા તે જ સમયે આ માફિયાઓ છે તે લોકોને પકડવામાં આવ્યા હોત, તે લોકો પર કાર્યવાહી થઈ હોત, તે લોકો ઉપર કંઈક એવું કામ કરવામાં આવ્યું હોત કે કાયદો વ્યવસ્થા બરાબર રાખવામાં આવી હોત, તો આજે વખત જ ના આવત કે પત્રકારોને માર ખાવો પડત. આ ખોખલું તંત્ર એટલી હદ સુધી ખોખલું છે કે પત્રકારો પણ હવે આની અંદર પીસાઈ રહ્યા છે. પણ એક વાત છે, ગુજરાતના પત્રકારો આ દરેકની સાથે છે. નીડર ગોપીબહેન છે અને ગોપીબહેન નીડર જ રહેશે, કારણ કે તેમની પાછળ ગુજરાતના દરેક પત્રકારો ઊભા છે. લોકસત્તા જનસત્તાના જે કેમેરામેન અને રિપોર્ટર જે હાલ અત્યારે પોતાનું જીવ જોખમમાં મૂકીને સમાચાર બનાવવા ગયા હતા, તે લોકોને સલામ છે. હેડલાઇન ન્યૂઝની ટીમ તેઓને ખરેખર સલામ આપે છે કે તેઓએ સરાહનીય કામ કર્યું છે. અને એ પત્રકાર જેઓ સાંસદના અપશબ્દોનો શિકાર બન્યા હતા, તે સાંસદને પણ કહેવું છે કે સાહેબ, શરમ થોડી હોય તો સાચી વાત છે ને, ના હોય તો ક્યાંકથી લઈ આવો. કારણ કે ટીઆરપી ઝોનમાં જે થયું તેનાથી તમે કાંઈ જ નથી શીખ્યા, પણ અમે ઘણું બધું શીખી ગયા છે અને ગુજરાતના પત્રકારો ઘણું બધું શીખી ગયા છે. હવે અમે શીખી ગયા છે કે ચૂપ નહીં રહેવું. અમે એ પણ શીખી ગયા છે કે હવે બોલવું, અને અમે એ પણ શીખી ગયા છે કે હવે નીડરતાથી બોલવું. કારણ કે જ્યારે એક પત્રકાર બોલે છે ને ત્યારે એ સાચું બોલે છે, અને સાચું બોલવાવાળાએ કોઈ દિવસ ડરવાની જરૂર નથી હોતી. કોઈ પણ પત્રકાર કદી ખોટું નથી બોલતો, ના કદી ખોટું કરે છે. કાયદો અને વ્યવસ્થા નથી બરાબર તો નથી બરાબર. જે સાચું બન્યું છે, જે સાચું ઘટ્યું છે, તેને અમે બતાવીશું, અને આ બતાવવાથી અમને કોઈ પણ નહીં રોકી શકે. ચાહે રાજનેતા હોય, ચાહે જેના ખિસ્સામાં હજારો લાખો રૂપિયા હોય, કે ચાહે પછી આવા માફિયા હોય. હવે તમારે બધાએ ડરવાની જરૂર છે, કારણ કે ગુજરાતના પત્રકારો હવે એકજૂટ થઈ ગયા છે, એક અવાજ થઈ ગયા છે. અને દરેક પત્રકારને અત્યારે હેડલાઇન ન્યૂઝ તરફથી એક જ વાત છે કે તમે જ્યાં પણ છો, જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે ને, તમે અવાજ ઉઠાવો છો, તમે અવાજ ઉઠાવો. હંમેશા ગુજરાતના પત્રકારો સાથે જ રહેશે અને સાથે મળીને ન્યાય માટે લડીશું. જય હિન્દ.